નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ નોણેજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ધાનેરામાં બિન અધિકૃત બાંધકામોનો રાફડો, પાલિકા તંત્ર બિલ્ડરોને કાયદાનું ભાન કરાવે તેવી ઉઠી માંગ. અમીરગઢ પંથકમાં ઈંટવાળાઓનું પ્રદૂષણ રોકવા તંત્રની કવાયત. ઢોલિયા ગ્રામ પંચાયતની રજૂઆતથી ઈંટવાળાઓની તપાસ શરૂ થતા ઈંટ ઉત્પાદકોમાં દોડધામ. વાવના ઈશ્વરિયા અને જાનાવાડા ગામે દારૂના દૈત્યને અપાયો દેશવટો. સદારામ યુવા શિક્ષણ સમિતિની બેઠકમાં લેવાયો સરાહનીય નિર્ણય. ડીસામાં દેશી પિસ્તોલ સાથે લબર મુછ્યો પકડાયો. મૂળ ગામે પિસ્તોલ વેચવા જતા પરપ્રાંતીય યુવક પાસેથી જીવતા કારતૂસ કરાયા કબજે. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ધાનેરા શહેર હાલ વિકાસ રેસમાં દોડ લગાવી રહ્યું છે, જેમાં કેટલાક બિલ્ડરો કમાણીની આંધળી દોડમાં નિયમોનો સરેઆમ ભંગ કરી પાલિકાની મંજૂરી વિરુદ્ધનું કામ કરી રહ્યા છે. ધાનેરામાં હાલ બની રહેલા નવા શોપિંગ સેન્ટરોના પાર્કિંગની વ્યવસ્થા કરાઈ નથી. જોકે આ બાંધકામો પાલિકાના નિયમ વિરુદ્ધ ધમધમી રહ્યા છે. તેમ છતાં પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય પાલિકા સત્તાધીશોની મેલી મુરાદ લોકોમાં ચર્ચાસ્પદ બની છે. જોકે ધાનેરા નગરપાલિકાથી લાઇબ્રેરીને જોડતા માર્ગને પણ એક બિલ્ડરે બંધ કરી દેતા વાહન ચાલકોની સાથે આમ પ્રજા પણ મુશ્કેલીમાં મુકાઈ છે. તેમ છતાં પાલિકાની ઊંઘ ઉડતી નથી, જેને લઈ લોકોમાં રોષ પ્રવર્તવા પામ્યો છે. જોકે પાલિકા સત્તાધીશોની મેલી મુરાદના કારણે ધાનેરામાં બિન અધિકૃત બાંધકામોનો રાફડો ફાટે તે પહેલા કલેક્ટર બિન અધિકૃત બાંધકામ કરતા બિલ્ડરોને કાયદાનું ભાન કરાવે તેવી માંગ ઉઠી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 3 વર્ષ નવા સભ્યોની નોંધણી કરી દરેક સભ્યને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનો હોય છે. તેમજ દર 3 વર્ષે ભાજપનું નવું સંગઠન પણ બનાવવામાં આવતું હોય છે. જે સંદર્ભે ગતરોજ લાખણી તાલુકાના લવાણા ગામે આવેલ આર્ટ્સ કોલેજ કેમ્પસમાં દિયોદર તેમજ લાખણી તાલુકાના ભાજપ સંગઠન પર્વની બેઠક યોજવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીમાં વધુને વધુ સભ્યો જોડાય અને દરેક બૂથ દીઠ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સક્રિય બની લોકોને ભાજપમાં જોડે, જે અનુસંધાને ગતરોજ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને લવાણા ગામે ભાજપ સંગઠન પર્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભાજપના દરેક કાર્યકર લોકોના ઘર ઘર સુધી જઈ સભ્ય નોંધણી કરવા માટે જણાવાયું હતું. તો સાથે સાથે ભાજપ સંગઠન પર્વને લગતા અનેક મુદ્દાઓની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપના સંગઠન પર્વની બેઠકને સફળ બનાવી હતી. બનાસકાંઠાના દિયોદર કોંગ્રેસ સમિતિ દ્વારા રવિવારના દિવસે દિયોદર ખાતે નવા વર્ષનું સ્નેહ મિલન તેમજ ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ રબારીનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સૌપ્રથમ દિયોદર કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરસિંહભાઈ રબારીએ ગોવાભાઈ રબારીને શાલ ઓઢાડી તેમજ પાઘડી પહેરાવીને સન્માન કર્યું હતું. તો સાથે સાથે કોંગ્રેસના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ભાજપની સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર આપતી નથી, તેમજ મારી સમક્ષ વીજળીને લગતા પણ અનેક પ્રશ્નો આવ્યા છે, જે પ્રશ્નોને હું ઉપલા લેવલ સુધી તંત્ર પાસે પહોંચાડીશ. આ પ્રસંગે બીકે જોશી, શિવાભાઈ ભુરિયા, ગિરિરાજસિંહ વાઘેલા, ભરતસિંહ વાઘેલા, નરસિંહભાઈ રબારી, રમેશભાઈ દેસાઈ, બળદેવભાઈ બારોટ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઘણા કાર્યકરોની અંદરથી રજૂઆત પણ આવી કે ઘણી બધી સમસ્યાઓ છે. વીજળી તળે કોઈ ગમે તેવા દંડ આપી દેવા, ગમે તેવા હોર્સ પાવર વધારી દેવા, આવા કંઈક છે, કંઈક બોર કરેલા પડ્યા છે, કોઈના ડ્રોમાં નથી આવતા, એવા જાત જાતની રજૂઆતો થઈ છે. બીજા ખાતર માટે પણ ખૂબ જ મુસીબત છે. તમામ ખેડૂતો કહે છે કે અમને એકને પણ ખાતર મળતું નથી. એટલે બધી ઘણી બધી સમસ્યાઓ થઈ છે. એમના માટે હું પણ ઉપલા લેવલે પણ રજૂઆત કરીશ અને સત્તામાં બેઠા લઈને પણ થોડુંક ધ્યાન દોરવું જોઈએ કે આટલા લોકો પીસાઈ રહ્યા છે તો ખરેખર એમને પોતાને આનું અંદર રસથી નિરાકરણ લાવવું જોઈએ. એમના માટે હું પૂરેપૂરી રજૂઆત કરવાનો છું અને આ ખેડૂતોના જે પ્રશ્નો છે એ સરકાર અને અહીંના તંત્ર સુધી હું બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ગામોમાં ચાલતા ઈંટોના ભઠ્ઠા દ્વારા ફેલાતા પ્રદૂષણ અને જમીન ખરાબ થવાની ઘટના જોતા ગ્રામ પંચાયતોએ હવે ભઠ્ઠા માલિકોને તાલુકા કક્ષાએથી અપાતી મંજૂરી ન આપવાની ભલામણ કરતા મામલો ગરમાયો છે.
અમીરગઢ તાલુકાના ગામોમાં 25 થી વધુ ઈંટોના ભઠ્ઠા છે. તે પૈકી એકલા ઢોલિયા ગામમાં 4 જેટલા ભઠ્ઠા આવેલા છે. ઢોલિયા ગ્રામ પંચાયતે વર્ષોથી ચાલતા આ ઈંટોના ભઠ્ઠાને આ વર્ષે મંજૂરી ન આપવામાં આવે તેવી લેખિત રજૂઆત બાદ અમીરગઢ તાલુકા પંચાયતે આવા ભઠ્ઠા માલિકો સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઢોલિયા ગ્રામ પંચાયતની લેખિત રજૂઆત બાદ આજે તાલુકા પંચાયતના સર્કલ ઓફિસર ઈંટોના ભઠ્ઠા છે ત્યાં પહોંચી પંચનામું કરી જમીન માલિકો અને ભઠ્ઠા માલિકોના જવાબ લીધા હતા. ઉપરાંત ગ્રામ પંચાયત કચેરી પહોંચીને તલાટી સાથે મળી જરૂરી કાગળોની ખરાઈ કરી હતી. સમગ્ર અમીરગઢ તાલુકામાં 25 થી વધુ ચીમની ભઠ્ઠા આવેલા છે, જેમાંથી નીકળતો કાળો ધુમાડો પ્રદૂષણને જન્મ આપે છે. સાથે સાથે જમીનની ફળદ્રુપતા પણ ઓછી કરે છે. ત્યારે વગર મંજૂરીએ લાખો રૂપિયા જમીન માલિકને મળી જતા હોય વર્ષોથી ઈંટોના ચીમની ભઠ્ઠા અમીરગઢ પંથકમાં ધમધમતા હતા. જોકે ગ્રામ પંચાયતના કડક વલણ બાદ ચીમની ઈંટ ભઠ્ઠા માલિકોને ભર શિયાળામાં પરસેવો પડી ગયો છે અને હવે લાખો રૂપિયાનો દંડ ભરવાનો વારો આવતા સબ સલામતનો રાગ આલાપી રહ્યા છે. આમ તંત્રે પ્રદૂષણને અટકાવવા માટે ઈંટવાળાઓના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ઈંટોના ઉત્પાદકોમાં ફફડાટ વ્યાપ્યો છે. તો તલાટી શ્રી કમલેશભાઈ નાનજીભાઈ પરમાર. ઢોલિયા ગામે બિનકાયદેસર ઈંટવાડા ચાલી રહ્યા છે 4-5. તેની સરપંચશ્રીએ ગ્રામ પંચાયતમાં સામાન્ય સભામાં ઠરાવ કરી તાલુકા વિકાસ અધિકારી શ્રી અમીરગઢને મોકલેલ છે અને અહીંથી સર્કલશ્રીને વખત તપાસ સોંપી છે અને હાલ જે બિનકાયદેસર ઈંટવાડા પડી રહ્યા છે તેની દંડાત્મકની જે કાર્યવાહી છે એ અમે લોકો આજ કરી રહ્યા છીએ અને 2 દિવસમાં રિપોર્ટ આપી દઈશું તાલુકા પંચાયતે. વાવ તાલુકાના ઈશ્વરિયા ગામે મળેલી સદરામ યુવા શિક્ષણ સમિતિની બેઠકમાં ઠાકોર સમાજને બેઠો કરવા માટે ઈશ્વરિયા અને જાનાવાડા ગામના લોકોએ પોતાના ગામમાંથી દારૂને તિલાંજલિ આપવાનો નિર્ણય કર્યો છે. દેશ અને દુનિયા હાલ ઇન્ટરનેટના ઇશારે ચાલી રહી છે, ત્યારે આજે પણ ઠાકોર સમાજ પછાત છે. ત્યારે ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તથા વધુમાં વધુ લોકો વ્યસન મુક્ત બની સમય સાથે કદમ મિલાવતા થાય તે માટે સદારામ યુવા શિક્ષણ સમિતિ દ્વારા સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે સમાજમાં જાગૃતિ આવે તે હેતુથી વાવ તાલુકાના ઈશ્વરિયા ગામે એક બેઠક યોજવામાં આવી હતી. જે પ્રસંગે પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર, ગેનીબેન ઠાકોર, ડોક્ટર કનુભાઈ ઠાકોર સહિતના આગેવાનોએ સમાજને વ્યસન મુક્ત બનવા આહવાન કર્યું હતું. જેને બેઠકમાં ઉપસ્થિત ઈશ્વરિયા અને જાનાવાડાના લોકોએ ઉપાડી લઈ આ બંને ગામમાંથી દારૂને દેશવટો આપવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો, જેને ઉપસ્થિત સૌ કોઈએ વધાવી લીધો હતો. જોકે તીર્થ ગામના બાળકો સારું શિક્ષણ મેળવી શકે તે માટે આવનારા સમયમાં હોસ્ટેલ ઊભી કરવાનું પણ આ બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાના જગાણા ગામની પ્રાથમિક શાળામાં આજે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ગુણોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બાળકોને શિક્ષણના પાઠ ભણાવી કેન્દ્રીય મંત્રીએ પોતે આ શાળામાં મેળવેલ શિક્ષણની યાદો તાજી કરી હતી. જગાણા ગામના વતની અને બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ હરિભાઈ ચૌધરીએ કેન્દ્ર સરકારમાં ગૃહ રાજ્યમંત્રી બની જગાણા ગામનું ગૌરવ વધાર્યું છે. જોકે ગામના આ પનોતા પુત્રએ જે શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું તે ગામની પ્રાથમિક શાળામાં તેમના અધ્યક્ષ સ્થાને ગુણોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંત્રી હરિભાઈ ચૌધરીએ શિક્ષકની ભૂમિકા અદા કરી બાળકોને શિક્ષણનું જ્ઞાન પીરસ્યું હતું. જોકે આજના આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા મંત્રી હરિભાઈ ચૌધરીનું કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરાયું હતું. જ્યારે શાળા બાલિકાઓ દ્વારા સમારોહમાં સ્વાગત ગીત, ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન કરેણ, ગામના સરપંચ વસંતભાઈ દવે, જિલ્લા પ્રાથમિક શાળા શિક્ષણ અધિકારી એસ મોડ, તાલુકા કેળવણી નિરીક્ષક નિરૂપા રાજપૂત, ઉપસરપંચ હરેશભાઈ કરેણ, ગામ અગ્રણી પ્રહલાદભાઈ પરમાર, સુભાષભાઈ પરમાર, કનુભાઈ રાવલ, ઘેમરભાઈ ભોળિયા સહિતના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શાળામાં ગુણોત્સવના કાર્યક્રમમાં આવવાનું થયું. પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ બહેનો અને બાળકો સાથે રહેવાનું થયું. ગુણોત્સવના કાર્યક્રમમાં બહુ સારું શિક્ષણનું સ્તર છે પ્રાથમિક શાળાનું. આજની ખાસ કરીને વિશેષતા એ છે કે 1960થી 67 7 વર્ષ સુધી આ જ પ્રાથમિક શાળામાં મેં મારું જીવનની શરૂઆત કરેલી. ગૃહમંત્રી બન્યા પછી 47 વર્ષ પછી આ સ્કૂલમાં પ્રથમ વખત પગથરી અને ગુણોત્સવ જેવા ખૂબ સુંદર કાર્યક્રમો, કારણ કે ગુણોત્સવમાં બાળકનો વિકાસ થાય, શિક્ષકનો થાય અને શાળાની માળખાકીય સુવિધાઓનો જો અભાવ હોય
તો ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી, પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું એક સ્વપ્ન છે કે બાળક તંદુરસ્ત હોય, એને કોઈ પણ પ્રકારની આરોગ્યની સુવિધા જોઈએ અને શિક્ષણ પણ ગુણવત્તાવાળું મળે એ માટેના તમામ પ્રયત્નો કર્યા છે. આજે પ્રાથમિક શાળામાં સૌ વાલીઓ, બાળકો બધા ભારે ઉત્સાહમાં છે અને ગુણોત્સવનું કામ ખૂબ સુંદર રીતે ચાલે છે. એ માટે આ શાળાના શિક્ષકભાઈ બહેનો, વાલીઓ અને બાળકોને હું દરેક પૂછનારી. ધાનેરામાં આજે સો મિલમાં કામ કરતી વખતે એક મજૂરનો હાથ સો મિલ અંદર આવી જતા તે ગંભીર રીતે ઘવાયો હતો. જોકે ઇજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા તેનો જીવ બચી ગયો હતો. ધાનેરાના થરાદ રોડ ઉપર આવેલી એક સો મિલમાં આજે સવારે દશરથભાઈ વિરજનભાઈ નામનો મજૂર યુવક કામ કરી રહ્યો હતો. તે સમયે અચાનક તેનો હાથ મશીનમાં આવી જતા તે ગંભીર રીતે ઘવાયો હતો. જોકે બનાવના પગલે મશીન બંધ કરી ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ડોક્ટર અગ્રવાલે યુવકના હાથનું ઓપરેશન કરી તેને નવજીવન બક્ષ્યું હતું. ડીસા જલારામ મંદિર પાસેથી દેશી પિસ્તોલ સાથે એક ઈસમની અટકાયત કરી હતી. તેની પોલીસ દ્વારા કડક પૂછપરછ કરાતા તે પિસ્તોલ કાંકરેજ તાલુકાના ઉણ ગામના એક ઈસમને પહોંચાડવાની હોવાનું જણાવતા પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. ગત મોડી રાત્રે ડીસા શહેર પોલીસના કર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન કાળા રંગનો થેલો લઈને જઈ રહેલ એક ઈસમ પર શંકા જતા તેને રોકી પોલીસે પૂછપરછ કરી હતી. તેણે પોતાનું નામ વિક્રમ રમેશ પાલ જણાવ્યું હતું. ઉપરાંત તે મૂળ ઇટાવા ઉત્તર પ્રદેશનો વતની અને હાલ કાંકરેજ તાલુકાના ભલગામમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના થેલાની તલાશી લેતા વગર પાસ પરમિટની દેશી બનાવટની મેગેઝીન વાળી પિસ્તોલ તથા 5 જીવતા કારતૂસ, એક મોબાઈલ, એક માર્કશીટ, 2 ચૂંટણી કાર્ડ મળી આવ્યા હતા. જેથી પોલીસે વધુ આકરી પૂછપરછ કરતા તે પોતાના વતનથી દેશી પિસ્તોલ લાવી કાંકરેજ તાલુકાના ઉણ ગામના વતની રઘુભા નવભા વાઘેલાને આપવા જઈ રહી છે એમ જણાવ્યું હતું. ઝડપાયેલ ઇસમે પોતે ભલગામ ટોલટેક્સ પર નોકરી કરે છે અને અત્રે હથિયાર રઘુભાઈ મંગાવેલ તે પોતે વેચાણથી આપવાનો હતો એમ જણાવ્યું હતું. તેના થેલામાંથી રોકડ રૂપિયા 110, કપડાં તેમજ શાલ મળી આવ્યા હતા. પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સહિત રૂપિયા 51,510 નો મુદ્દામાલ જપ્ત કરી ઈસમને જેલને હવાલે કર્યો હતો તેમજ આગળની વધુ તપાસ શરૂ કરી હતી. આજરોજ નાઇટમાં મહેરબાન જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબે કોમ્બિંગ નાઇટનો આદેશ કરેલો, જેના આધારે હું તથા ઉત્તર પ્રદેશના પીએસઆઈ આસોડિયા તથા સ્ટાફ સાથે અમે લોકો કોમ્બિંગ નાઇટમાં હતા. રાતના અરસામાં જલારામ મંદિર પાસે અમે વાહન ચેકિંગનું સકમન ચેક કરતા હતા. તે દરમિયાન એસટી ડેપો તરફથી એક માણસ સામે ચાલતો આવેલો. એના હાથમાં થયેલો હતો અને ગોરખાઈ એને ઝડપી કરતા એના બેગમાંથી એક દેશી બનાવટનો પિસ્ટલ મળી આવેલી, જે 7.65 બોરની હતી અને એની પાસે 4 મોટા કાર્ટીસ અને એક નાનું કાર્ટીસ મળી આવેલું. તેથી અમે તેનાથી પૂછેલું તો યુપી બાજુથી આવેલો હતો અને એની પાસે હથિયાર રાખવા બાબતનો પાસ પરમિટ માંગતા એની પાસે કોઈ જાતનું લાયસન્સ નહોતું. તેથી તેના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધાનેરામાં બિન અધિકૃત બાંધકામોનો રાફડો, પાલિકા તંત્ર બિલ્ડરોને કાયદાનું ભાન કરાવે તેવી ઉઠી માંગ. અમીરગઢ પંથકમાં ઈંટવાળાઓનું પ્રદૂષણ રોકવા તંત્રની કવાયત. ઢોલિયા ગ્રામ પંચાયતની રજૂઆતથી ઈંટવાળાઓની તપાસ શરૂ થતા ઈંટ ઉત્પાદકોમાં દોડધામ. વાવના ઈશ્વરિયા અને જાનાવાડા ગામે દારૂના દૈત્યને અપાયો દેશવટો. સદારામ યુવા શિક્ષણ સમિતિની બેઠકમાં લેવાયો સરાહનીય નિર્ણય. ડીસામાં દેશી પિસ્તોલ સાથે લબરમુછિયો પકડાયો. મૂળ ગામે પિસ્તોલ વેચવા જતા પરપ્રાંતીય યુવક પાસેથી જીવતા કારતૂસ કરાયા કબજે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.